ઠગાઈ એમણે કરી હતી, આપણા દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. શું સમગ્ર મામલો હતો? અત્યારે એમની ધરપકડ થઈ છે, શું કહેશો આ સુધી? મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી, ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી. તેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસ અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે. એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા. લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લઈ આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે. વડોદરા પોલીસ તંત્રને, પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ, ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર, દુનિયાના કોઈ પણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે. એ આપણી પોલીસે પુરવાર કર્યું, એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન. કોઈ પણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને થવી જોઈએ અને એ થવા માટે થઈને જ અમે ખુલ્લામ એની સામે પોલીસે ફરિયાદ કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ પણ કરી છે. થેન્ક યુ.